નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આંકડાશાસ્ત્રની અંદર સૂચકાંકની અંદર ભારિત સરેરાશની રીત જોવાની છે. ભારિત સરેરાશની રીત એ તમને બોર્ડની પરીક્ષાની અંદર 3 ગુણમાં દાખલો સેક્શન ડીમાં પૂછાય છે. તો આ ભારિત સરેરાશની રીતની અંદર શું હોય છે? તો ભારિત સરેરાશની રીતનું સૂત્ર છે એકદમ ઇઝી અને સિમ્પલ છે. I બરાબર સિગ્મા આઈ ડબલ્યુના છેદમાં સિગ્મા ડબલ્યુ. ભારિત સરેરાશની રીતે જે સૂચકાંક જેને મેં આઈ નામ આપ્યું છે, સિગ્મા આઈ ડબલ્યુના છેદમાં સિગ્મા ડબલ્યુ. હવે આઈ એટલે તો અત્યાર સુધી આપણે ઘણા બધા સૂત્રો જોઈએ એ જ છે. આઈ બરાબર P1 અપોન P0 ગુણ્યા 100, P1 અપોન P0 ગુણ્યા 100 અને ડબલ્યુ એટલે ભાર. વિદ્યાર્થી મિત્રો, એક ખાસ મગજમાં નોંધ કરીને રાખજો કે ભારિત રીતે ક્યારે દાખલો ગણવાનો છે. રકમની અંદર ધ્યાન દઈને સાંભળજો. રકમમાં ભાર એવો શબ્દનો ઉલ્લેખ થયેલો હોય. શું થયેલો હોય? ભાર એવા શબ્દનો ઉલ્લેખ થયેલો હોય ત્યારે બંધ આંખોએ એક જ રીત ગણવાની. કઈ રીત? ભારિત સરેરાશની રીત. બંધ આંખોએ એક જ રીત ગણી નાખવાની. ભારિત સરેરાશની રીત જ છે જ્યારે રકમમાં શું આપેલો હોય? ભાર આપેલો હોય. ભલે પછી એમ કીધું હોય કે ભારિત સરેરાશ ગણો કે ખાલી સૂચકાંક ગણો, કોઈ પણ મુદ્દો કહે, પણ રકમમાં ભાર દેખાય એટલે કઈ રીત થઈ? ભારિત સરેરાશની રીત. તો આપણને એવા ઘણા બધા ઉદાહરણ પણ આપવામાં આવ્યા છે અને સ્વાધ્યાયમાં દાખલા પણ છે. તો અત્યારે આપણે સ્વાધ્યાય 1.3 દાખલા નંબર 1 પાના નંબર 29 ટેક્સ્ટ બુકમાં ખુલ્લું રાખી અને જોજો. સ્વાધ્યાય 1.3 દાખલા નંબર 1 પાના નંબર 29. ત્યાં જે રકમ આપવામાં આવેલી છે એ રકમ હું અહીં વાંચીશ અને જે કોષ્ટકની અંદર છે એ આપણે મૂકશું. તો રકમ જોઈએ. એક ઇલેક્ટ્રોનિક્સ વસ્તુના ઉત્પાદનમાં વપરાતી 6 જુદી જુદી વસ્તુઓ અંગેની માહિતી નીચે પ્રમાણે છે. તે પરથી સૂચકાંક ગણો અને તેનું અર્થઘટન કરો. જો વિદ્યાર્થી મિત્રો, ક્યાંય તમને એવું નથી કીધું કે તમે ભારિત રીતે ભારિત સરેરાશની રીતે સૂચકાંક ગણો, પણ એની રકમમાં આપણને ભાર આપવામાં આવ્યો છે. પહેલી કોલમ છે વસ્તુ A, B, C, D, E, F અને ભાર 5, 10, 10, 30, 20, 25 અને ભાવ સાપેક્ષ ટકાવારી 290, 315, 280, 300, 315 ને 320. હવે આ દાખલાને કેમ ગણવો એ જોઈએ. તો 80% દાખલો તો રકમમાંથી જ બની જવાનો છે. તો પહેલી કોલમ આપણે બનાવશું વસ્તુઓ. તો જોજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું લખીશ વસ્તુ. ઓકે, વસ્તુ આપણને આપવામાં આવી છે A થી લઈને F સુધી. આ A, B, C, D, E, F. A થી લઈને F સુધી. અને ત્યાર પછીની કોલમ આપણને આપવામાં આવી છે ભાર. તો ભારને વિદ્યાર્થી મિત્રો આપણે શું કહેશું? ભાર એટલે શું? તો કે ડબલ્યુ. અહીં ગુજરાતીમાં ભાર એવું નહીં લખીએ. શું લખશું? ડબલ્યુ. તો જો રકમમાં ભાર આપેલો છે, ભાર આપેલો હોય તો કઈ રીત થઈ આપણી? ભારિત સરેરાશની રીત થઈ. તો ભાર તમને આપવામાં આવ્યો છે 5, 10, 10, 30, 20, 25. 5, 10, 10, 30, 20 અને આ 25. ફરીથી ચેક કરી લઈએ. 5, 10, 10, 30, 20, 25. હવે તો કે તમને લોકોને બહુ સરસ મજાનો શબ્દ આપવામાં આવ્યો છે, ભાવ સાપેક્ષ ટકાવારી. પ્રશ્ન અહીં થાય કે આને કહેવું શું?
તો ભાવ સાપેક્ષની ટકાવારી એટલે વિદ્યાર્થીઓ જેને કહેવાય સૂચક આંક. શું કહેવાય? સૂચકાંક. તો એ તમને કઈ કોલમ આપવામાં આવી છે રકમની અંદર? તો કે આઈ. ફરીથી પહેલી કોલમ આપી હતી વસ્તુ, પછી આપ્યો તો ભાર, તો ભાર લખી નાખો. અને હવે ભાવ સાપેક્ષ ટકાવારી મતલબ શું આપ્યું છે? સૂચકાંક. તો સૂચકાંક છે એ પણ આપવામાં આવ્યો છે, લખી 290, 315, 315, ત્યાર પછી 280, 300, 280, આ 300, ત્યારબાદ 315, 320, 315, 320. તો આ તમને રકમ આપવામાં આવેલી છે. તમે જોઈ શકો છો કે માત્ર રકમ લખો તો પણ તમારો દાખલો છે એ 80% થઈ જશે. હવે આપણે જ ગણવાનું છે તે ભારિત સરેરાશ. તો અહીં લખશું ભારિત સરેરાશ ની રીતે સૂચક આંક. ભારિત સરેરાશની રીતે સૂચકાંક. તો એના માટેનું સૂત્ર થશે આઈ બરાબર સિગ્મા, અહીંયા લખેલું જ છે IW ના છેદમાં સિગ્મા W. સિગ્મા IW અપોન સિગ્મા W. તો જો વિદ્યાર્થીઓ સૂત્ર માટે જરૂરી વિગતો તૈયાર મેળવીએ. આઈનો અને ડબલ્યુનો શું કરવાનો રહેશે? ગુણાકાર. તો પહેલી કોલમ લખશું આપણે આઈ અને ડબલ્યુનો ગુણાકાર કરીએ. તો આઈ અને ડબલ્યુનો ગુણાકાર કરીએ એટલે આપણને જવાબ પ્રાપ્ત થાય 290 ગુણ્યા 5. આ આઈની કોલમ છે, આ ડબલ્યુની છે. 290 ગુણ્યા 5 એનું કેલ્ક્યુલેટ કરશો એટલે જવાબ થશે 1450. ત્યાર પછી 315 ગુણ્યા 10 એટલે જવાબ પ્રાપ્ત થશે 3150. 280 ગુણ્યા 10 કેલ્ક્યુલેટ કરશો એટલે જવાબ પ્રાપ્ત થશે 2800. ત્યાર પછી 300 ગુણ્યા 30 કેલ્ક્યુલેટ કરશો એટલે જવાબ મળશે તમને 9000. ત્યાર પછી 315 ગુણ્યા 20 જવાબ પ્રાપ્ત થશે 6300. અને લાસ્ટમાં 320 ગુણ્યા 25 કરશો એટલે જવાબ મળશે 8000. તો આ શું થયું? તો કે આઈ અને ડબલ્યુનો ગુણાકાર. હવે સૂત્રમાં શું જોઈએ છે? તો સિગ્મા. સિગ્મા એટલે શું થશે? તો કે સરવાળો. તો આઈ અને ડબલ્યુનો જે ગુણાકાર કર્યો છે હવે એ કોલમનો શું કરવાનો છે? સરવાળો. 1450 વત્તા 3150 વત્તા 2800 વત્તા 9000 વત્તા 6300 વત્તા 8000 બધાનો કેલ્ક્યુલેટ કરશો એટલે જવાબ આવશે 30700. કેટલા થશે? 30700. હવે આપણે સૂત્રની અંદર મૂકીએ તો જો સિગ્મા આઈ ડબલ્યુ કેટલા મળ્યા? 30700 અપોન સિગ્મા ડબલ્યુ તો કે ડબલ્યુનો સરવાળો. આ ડબલ્યુ એનો સરવાળો એટલે થયું સિગ્મા ડબલ્યુ. એનો સરવાળો કરીએ 5 વત્તા 10 વત્તા 10 વત્તા 30 વત્તા 20 વત્તા 25 એટલે જવાબ થશે તો કે 100. તો 30700 ભાગ્યા 100 કરશું એટલે જવાબ કેટલો મળશે? તો કે 307. તો જે ભારિત સરેરાશની રીતે સૂચકાંક પ્રાપ્ત થયો એ કેટલો પ્રાપ્ત થયો આપણને? 307. જો વિદ્યાર્થી મિત્રો રકમમાં તમને અર્થઘટન કરવાનું કહે તો અર્થઘટન કેવી રીતના કરવાનું થાય તો જોજો. અર્થઘટન કેવી રીતે કરવું?
આધાર વર્ષની સરખામણીએ કેને તો કે આધાર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષમાં જો વિદ્યાર્થી મિત્રો આધાર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષમાં સૂચકાંક આપણે આગળ કેટલો છે તો કે 307 એમાંથી બાદ કરવાના આધાર વર્ષમાં કેટલો સૂચકાંક હોય 100 બાદ કરો એટલે કેટલો જવાબ આવશે 207%. કેટલો થશે 207% જેટલો વધારો થશે. આ થયું આપણું અર્થઘટન. કેવી રીતના અર્થઘટન થશે? આધાર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષમાં જે સૂચકાંક તમને મળ્યો એમાંથી 100 બાદ કરવાના એટલે જે જવાબ પ્રાપ્ત થશે એ 207% જેટલો શું થયો હોય એમ કહેવાય તો કે વધારો થયો એમ કહેવાય. આ એક સિમ્પલી દાખલો હતો જેમાં તમને વસ્તુ આપવામાં આવેલી હતી, ભાર આપવામાં આવેલો હતો અને સૂચકાંક પણ આપવામાં આવેલો હતો. હવે થોડું ઘણું પરિવર્તન થશે કે જેની અંદર સૂચકાંક આપવામાં આવશે નહીં. તો સૂચકાંક વગરનો દાખલો હશે. સૂચકાંક મેળવીને આપણે ભારિત સરેરાશ ગણવાની રહેશે. તો એ દાખલો છે એ આના પછીનો જ દાખલો સ્વાધ્યાય 1.3નો દાખલો જ દાખલા નંબર 2 પાના નંબર 29. સ્વાધ્યાય 1.3 દાખલા નંબર 2 પેજ નંબર 29 જેની રકમ આપણે જોઈએ તો એક ફર્નિચરની બનાવટની વસ્તુના ઉત્પાદનમાં વપરાતી 6 જુદી જુદી વસ્તુઓ અંગેની માહિતી નીચે પ્રમાણે છે. તે પરથી વર્ષ 2014ને આધાર વર્ષ તરીકે લઈ વર્ષ 2015નો સૂચકાંક ગણો અને તેનું અર્થઘટન કરો. હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને પહેલી કોલમ આપવામાં આવી છે વસ્તુ, તો આપણે લખી નાખીએ પહેલી કોલમ વસ્તુ. વસ્તુ શું આપેલી છે તો કે વસ્તુ એ થી લઈને એફ સુધી આપણને 6 વસ્તુ આપેલી છે. આ વસ્તુ એ, બી, સી, ડી, ઈ અને એફ. આ 6 વસ્તુ આપણને આપવામાં આવેલી છે. ત્યાર પછીની કોલમ છે કોલમ ભાર. શું આપેલું છે? ભાર. ભાર એટલે શું થશે? ડબલ્યુ. જ્યારે ડબલ્યુ આપેલું હોય ત્યારે કઈ રીત થશે આપણી? ભારિત સરેરાશની રીત. આખું વીંચીને વિદ્યાર્થીઓ દાખલો ગણી નાખવાનો ભારિત સરેરાશની રીતે જ. તમને ભાર આપવામાં આવેલો છે તે આપણે લખીએ 17, 15, 22. 17, 15, 22. ત્યાર પછી તમને આપવામાં આવેલો છે 16, 12, 18. આ 16, 12 અને 18 ફરીથી ચેક કરીએ 17, 15, 22, 16, 12, 18. આ ભાર છે. ત્યાર પછી કીધું છે વર્ષ 2014નો ભાવ અને ત્યાર પછીની કોલમ છે વર્ષ 2015નો ભાવ. થોડુંક વર્ક આપણે જોઈ લઈએ. જોજો અહીંયા વર્ષ 2014નો ભાવ અને ત્યાર પછી છે વર્ષ 2015નો ભાવ. બહુ જ સિમ્પલ વસ્તુ તમને આપવામાં આવી છે. ભાવને શું કહેશું આપણે? તો કે ભાવને કહેશું પ્રાઇસ, પી. અહીંયા પણ ભાવ છે, આ પી. તમને રકમમાં સ્પષ્ટ ઉલ્લેખ કરેલો છે કે વર્ષ 2014 કેવું વર્ષ લેવાનું છે? આધાર વર્ષ. આ તો 2015 કેવું વર્ષ થશે? ચાલુ વર્ષ. જો કે તો પણ ભલે, ના કે તો પણ ભલે, જૂનું વર્ષ હંમેશને માટે કેવું વર્ષ હોય? આધાર વર્ષ. અને વર્ષ 2015 ચાલુ વર્ષ. આ આધાર વર્ષને શું કહેવાય? તો કે 0. તો આપણે નવી કોલમ બની
P0 વર્ષ 2014નો ભાવ તેની જગ્યાએ શું લખશું આપણે P0 અને વર્ષ 2015નો ભાવ એ ચાલુ વર્ષ થયું ચાલુ વર્ષ માટે આપણે શું લખીએ છીએ તો કે 1 તો એના માટે શું લખશું વર્ષ 2015ના ભાવની જગ્યાએ કઈ કોલમ આવશે આપણી P1 તો હવે આપણે થોડોક નવો કોન્સેપ્ટ લખીએ અહીંયા આવશે P0 અહીંયા આવશે P1 સમજાય છે વિદ્યાર્થી મિત્રો વર્ષ 2014નો ભાવ બુકની અંદર શું આપેલું છે વર્ષ 2014નો ભાવ તેની જગ્યાએ આપણે શું લખશું P0 અને વર્ષ 2015નો ભાવ ત્યાં શું લખશું P1 જે રકમમાં તમને આપેલો છે વર્ષ 2014નો ભાવ 30 20 50 લખીએ 30 20 50 આગળ 32 40 16 32 40 16 ફરીથી ચેક કરી લઈએ 30 20 50 32 40 16 હવે એવી જ રીતના P1નો ભાવ છે 24 24 70 હા 24 24 70 ત્યાર પછી છે 40 48 24 આ 40 48 અને 24 ફરીથી ચેક કરી લઈએ 24 24 70 40 48 24 હવે તો કે આપણે જે વસ્તુ મેળવવી છે તે મુદ્દો શું શોધવાનું છે તો શોધવા માટેની એક જ વસ્તુ છે જ્યારે ભાર આપ્યો ત્યારે કઈ રીત અપનાવવાની તો કે ભારિત સરેરાશ ની રીતે સૂચક આંક એના માટેનું સૂત્ર થશે અહીંયા આપેલું જ છે I બરાબર સિગ્મા IW અપોન સિગ્મા W તો જો સૌ પ્રથમ આપણે રકમમાં શું મેળવવું પડશે તો કે I આખી રકમમાં ક્યાંય I આપેલ છે નહીં તો I નામની કોલમ બનાવશું આઈનું સૂત્ર છે તમે બધાય જાણો જ છો P1 અપોન P0 ગુણ્યા 100 જ્યાં આપણે લખેલું જ છે P1 અપોન P0 ગુણ્યા 100 તો અહીંયા જાણીએ છીએ P1 અહીંયા છે P0 અહીંયા છે P1 અપોન P0 P1 અપોન P0 ગુણ્યા 100 જેવો સૂચકાંક આપણે મેળવતા હતા તે જ વસ્તુ મેળવવાની છે તો એકી સાથે ગણતરી કરી નાખું છું આ P1 તો કે 24 છેદમાં કેટલા આવશે 30 ગુણ્યા 100 જવાબ હમણાં કેલ્ક્યુલેટ નહીં કરીએ એકી સાથે બધી કિંમત લખી નાખીએ એટલે ભૂલ થવાની સંભાવના ના રહીએ 24 છેદમાં 20 ગુણ્યા 100 70 છેદમાં 50 ગુણ્યા 100 40 છેદમાં 32 ગુણ્યા 100 48 છેદમાં 40 ગુણ્યા 100 24 છેદમાં 16 ગુણ્યા 100 શું કર્યું તો કે આ ચાલુ વર્ષ છેદમાં આધાર વર્ષ ગુણ્યા 100 ચાલુ વર્ષ છેદમાં આધાર વર્ષ ગુણ્યા 100 હવે એને એકસાથે કેલ્ક્યુલેટ કરી અને જવાબ લખીએ તો 24ના છેદમાં 30 ગુણ્યા 100 કરશો એટલે જવાબ પ્રાપ્ત થશે 80 24ના છેદમાં 20 ગુણ્યા 100 કરશો એનું કેલ્ક્યુલેટ કરશો એટલે જવાબ પ્રાપ્ત થશે 120 70ના છેદમાં 50 ગુણ્યા 100 કરશો એટલે કેલ્ક્યુલેટ કરીને જવાબ મેળવશો એટલે જવાબ મળશે 140 40ના છેદમાં 32 ગુણ્યા 100 કરશો એટલે જવાબ મળશે 125
48/40 ગુણ્યા 100 કરશું એટલે જવાબ મળશે 120. 24/16 ગુણ્યા 100 કરશું એટલે જવાબ મળશે આપણને 150. જો વિદ્યાર્થી મિત્રો કેટલો ફરક આવ્યો, તો કે આગળનો જે આપણે દાખલો હતો એની અંદર શું આપેલું હતું, આપણને આઈ આપેલો હતો, અહીંયા આઈ આપેલ નથી, આપણે આઈ મેળવો. તો કેવી રીતના મેળવો? P1/P0 ગુણ્યા 100ની મદદથી મેળવો. હવે તો બંને દાખલા સેમ થઈ ગયા. હવે શું મેળવવાનું, તો કે સૂત્રની મદદથી જોઈએ. સૂત્રમાં કેની જરૂરિયાત છે, તો કે આઈ અને ડબલ્યુના ગુણાકારની. તો હવે આઈ અને ડબલ્યુનો ગુણાકાર મેળવીએ. આઈ અને ડબલ્યુ. ખાસ જોજો, ભૂલ થવાની સંભાવના છે. ખાસ જોજો કઈ કઈ કોલમનો તમારે ગુણાકાર કરવાનો છે. આ આઈ અને આ ડબલ્યુ. ભૂલ ન થાય એટલા માટે આપણે આંગળીથી ગણતરી કરશું. 80 ગુણ્યા 17, 120 ગુણ્યા 15, 140 ગુણ્યા 22, 125 ગુણ્યા 16, 120 ગુણ્યા 12, 150 ગુણ્યા 18. જો વિદ્યાર્થી મિત્રો આ કોલમનો ગુણાકાર આ કોલમ સાથે કરવાનો છે. 80 ગુણ્યા 17 કરશું એટલે થશે જવાબ કેટલો, તો કે 1360. 120 ગુણ્યા 15 કરશું એટલે જવાબ થશે 1800. 140 ગુણ્યા 22 કરશું એટલે જવાબ આવશે 3080. 125 ગુણ્યા 16 કરશું એટલે જવાબ આવશે 2000. 120 ગુણ્યા 12 કરશું જવાબ આવશે 1440. 150 ગુણ્યા 18 કરશું જવાબ આવશે 2700. હવે સૂત્ર મુજબ વાત કરીએ તો કે સિગ્મા આઈ ડબલ્યુ થઈ ગયા એટલે એને શું કરવાનું, તો કે આઈ ડબલ્યુનો સરવાળો જેને કહેવાય સિગ્મા આઈ ડબલ્યુ. 1360 વત્તા 1800 વત્તા 3080 વત્તા 2000 વત્તા 1440 વત્તા 2700. તો આમ કુલ એનો ટોટલ થશે 12380. સૂત્રની અંદર કિંમત મૂકી દઈએ. 12380 છેદમાં સિગ્મા ડબલ્યુ જે આ કોલમ છે તેનો સરવાળો સિગ્મા ડબલ્યુ 17 વત્તા 15 વત્તા 22 વત્તા 16 વત્તા 12 વત્તા એટલે આનો ટોટલ સરવાળો થશે કેટલો, તો કે 100. તો સૂત્રની અંદર મૂકી દઈએ 100. જો વિદ્યાર્થી ફરીથી શું કામ કર્યું મેં, તો કે આઈ મેળવ્યા પછી આઈ અને ડબલ્યુનો શું કર્યો મેં, તો કે ગુણાકાર. એ જે ગુણાકાર આવ્યો એનો સરવાળો મૂકી દીધો અને ડબલ્યુનો સરવાળો મૂકી દીધો છેદમાં. 12380 ભાગ્યા 100 કરશું એટલે જવાબ પ્રાપ્ત થશે આપણને 123.80. આ થયો ભારિત સરેરાશની રીતે સૂચક આંક. જો વિદ્યાર્થી મિત્રો અર્થઘટન કરવાનું કીધું હોય તો અર્થઘટનમાં આપણે અહીંયા લખ્યું હતું તેમ આધાર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષમાં આ મથાળું એકદમ એક જ સાથે રાખવાનું. તો લખશું આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષમાં આગળ પ્રક્રિયા કરી હતી તેમ કઈ કિંમત છે, જે જવાબ મળ્યો તે કેટલો જવાબ મળ્યો, તો કે 123.80. 123.80 ઓછા કેટલા બાદ કરશું, તો કે 100. કેટલા વધશે, 123.80માંથી 100 બાદ કરશું તો કે 23.80% જેટલો શું થાય છે, વધારો થાય છે. તો આ થયું આપણું અર્થઘટન. જો બંને દાખલાની અંદર ભારિત સરેરાશની રીત જ છે,
જ્યારે રકમમાં, ફરીથી કહું છું, જ્યારે રકમમાં આપણને ડબલ્યુ એટલે કે ભાર દેખાય એટલે ભારિત સરેરાશની રીત જ છે. એમાં કાં તો આય આપેલો હશે અથવા તો આય આપણે મેળવવો પડશે. આ પ્રથમ દાખલાની અંદર આય આપેલો હતો અને બીજા દાખલાની અંદર આપણે આયને મેળવેલો છે. તો આ રીત હતી ભારિત સરેરાશની રીત. વિદ્યાર્થીઓ ધ્યાન દઈને ગણશો એટલે એકદમ ઇઝી છે, સરળ છે. 3 ગુણની અંદર પૂછાવાની પૂરેપૂરી શક્યતાવાળો દાખલો છે. આમ આ ભારિત સરેરાશની રીત છે, ખૂબ જ અગત્યની છે. જો હવે આપણે એક આગળની રીત જોઈએ છીએ જે ખૂબ જ અગત્યની રીત છે, જેમાં લાસ્ટ પેયર, પાસે અને ફિશર આ 3 વસ્તુ જોવાની છે. લાસ્ટ પેયર, પાસે અને ફિશર આ ત્રણેય આંકડાશાસ્ત્રીઓના નામ છે. લાસ્ટ પેયર, પાસે અને ફિશર આ ત્રણેય આંકડાશાસ્ત્રીઓએ જે જુદી જુદી રીત આપેલી છે તેની ઉપરથી આપણે આની ગણતરી કરતાં શીખવાની છે. હવે લાસ્ટ પેયર, પાસે અને ફિશરનો દાખલો સેક્શન એફની અંદર, બોર્ડની પરીક્ષામાં સેક્શન એફની અંદર 5 ગુણમાં ફરજિયાત પૂછાય છે. તો ખૂબ જ અગત્યનો કોન્સેપ્ટ છે, એકદમ ઇઝી છે અને સરળતાથી થઈ શકે તેવો છે. હવે લાસ્ટ પેયર, પાસે અને ફિશરને યાદ રાખવા માટે એક નાનકડી એવી હું એક વાર્તા તમને કહીશ, ધ્યાનથી જોજો. હવે જુઓ, આ લાસ્ટ પેયર અને પાસે, લાસ્ટ પેયર અને પાસે આ બંને મારા મિત્રો છે. શું છે? મિત્રો. લાસ્ટ પેયર છે એ મારો ક્લોઝ ફ્રેન્ડ છે અને પાસે છે એથી પણ વધારે ક્લોઝ ફ્રેન્ડ છે. હવે હું લાસ્ટ પેયરના લગ્નની અંદર જઈશ, મારો ક્લોઝ ફ્રેન્ડ છે એટલે આના લગ્નની અંદર હું ચાંદલો લખાવીશ. કેટલો ચાંદલો લખાવીશ? 1000 રૂપિયા. લાસ્ટ પેયર મારો ક્લોઝ ફ્રેન્ડ છે, એના લગ્નમાં જઈશ, હું 1000 રૂપિયાનો ચાંદલો લખાવીશ. હવે પાસે છે એ થોડોક મારો વધારે ક્લોઝ ફ્રેન્ડ છે એટલે એના લગ્નમાં જઈશ ત્યારે હું 1101નો ચાંદલો લખાવું છું. કેટલો ચાંદલો લખાવું છું? 1101. આ મારો ક્લોઝ ફ્રેન્ડ છે એટલે એનામાં મેં કેટલો ચાંદલો લખાવ્યો? 1000નો. અને પાસેની અંદર મેં કેટલો ચાંદલો લખાવ્યો છે? તો કે 1101. જો વિદ્યાર્થીઓ, આનો 1000નો ચાંદલો, આનો 1101નો ચાંદલો, જો આટલો મુદ્દો યાદ રહી જાય એટલે લાસ્ટ પેયર, પાસે અને ફિશર ત્રણેયનું કામ એકસાથે થઈ જાય. હવે જોઈ લાસ્ટ પેયરનું સૂત્ર કેવું હોય છે તો જોજો. સૂચકાંકનો તો આય જ છે, સૂચકાંકનો આય, પરંતુ લાસ્ટ પેયરનો સૂચકાંક ગણતા હોય એટલે શું થશે? આઈ એલ. જોજો અહીંયા તમારે યાદ રાખવાનું છે સિગ્મા પી ક્યુ છેદમાં સિગ્મા પી ક્યુ ગુણ્યા 100. શું યાદ રાખવાનું છે? સિગ્મા પી ક્યુ છેદમાં સિગ્મા પી ક્યુ ગુણ્યા 100. હવે યાદ કરો, લાસ્ટ પેયરના લગ્ન વખતે આપણે કેટલો ચાંદલો લખાયો હતો? તો કે 1000 રૂપિયા. તો અહીંયા શું આવશે? સૂત્રની અંદર 1000 લખી નાખવાના. 1 0 0 0. એટલે આ થઈ ગયું લાસ્ટ પેયરનું સૂત્ર. શું થયું લાસ્ટ પેયરનું સૂત્ર? સિગ્મા P1 Q0 અપોન સિગ્મા P0 Q0 ગુણ્યા 100. આ થઈ ગયું લાસ્ટ પેયરનું સૂત્ર. એવી જ રીતે હવે પાસેનું સૂત્ર મેળવવું હોય, પાસેનું સૂત્ર આપણે અહીંયા લખીએ છીએ. પાસે માટે શું શબ્દ વાપરશું? તો સૂચકાંકનો તો આઈ છે જ, પાસે માટે પી, આઈ પી. સેમ પ્રક્રિયા, સિગ્મા પી ક્યુ અપોન સિગ્મા પી ક્યુ ગુણ્યા 100.
હવે તો કે લાસ્ટ યરના લગ્ન વખતે આપણે 1000નો ચાંદલો લખ્યો હતો, એવી રીતના પાસે વખતે આપણે કેટલો ચાંદલો લખાયો હતો વિદ્યાર્થીઓ? 1101. તો અહીંયા લખશું 1101, 1101. તો સૂત્ર થઈ ગયું IP બરાબર સિગ્મા P1 ગુણ્યા Q1 અપોન સિગ્મા P0 Q1 ગુણ્યા 100. આ થઈ ગયું આપણું પાસેનું સૂત્ર. હવે ફિશરનું સૂત્ર છે એ ઘણી વખત તમને એવું કહેવામાં આવે કે ફિશરનો સૂચકાંક ગણો અથવા આદર્શ સૂચકાંક ગણો. શું કહેવામાં આવે? ફિશરનો સૂચકાંક ગણો અથવા તો આદર્શ સૂચકાંક ગણો. બંને કોણ છે? ફિશરનો સૂચકાંક જ છે. તો હવે ફિશરનો સૂચકાંક કહીએ કે આદર્શ સૂચકાંક કહીએ, જે આપણે સૂત્ર દ્વારા જોઈએ. ફિશરનો સૂચકાંક અથવા તો શું નામ કહેશે? આદર્શ સૂચકાંક. એના માટેનું સૂત્ર તો IF શું કરવાનું છે? તો કે લાસ્ટ પિયર અને પાસે બંનેનો ગુણાકાર કરીને અંડરરૂટ વર્ગમૂળ કાઢવાનું છે. આ લાસ્ટ પિયર ગુણ્યા પાસે. જોજો વિદ્યાર્થી મિત્રો ખાસ કે જ્યારે તમને 3 સૂચકાંક મેળવવાના કીધા હોય, લાસ્ટ પેયર, પાસે અને ફિશર, ત્યારે જ આ સૂત્ર ટૂંકા સૂત્રનો ઉપયોગ કરી શકાય. માત્ર ફિશર એકલો જ કીધો હોય અથવા તો ફિશરની સાથે પાસે કીધો હોય અથવા તો ફિશરની સાથે લાસ્ટ પેયર કીધો હોય, ટૂંકમાં 3 સિવાય કોઈ પણ 1 અથવા તો 2 સૂચકાંક કે ત્યારે તમારે લોકોને થોડુંક પરિવર્તન કરવું પડશે. સૂત્ર આનું થોડુંક અલગ આવશે. એ સૂત્ર કયું છે? તો જુઓ, IF આ વર્ગમૂળમાં લાસ્ટ પેયરનું સૂત્ર શું છે? તો કે સિગ્મા P1 Q0 અપોન સિગ્મા P0 Q0. આ ગુણાકારની નિશાની. પાસેનું સૂત્ર શું છે? તો સિગ્મા P1 Q1 અપોન સિગ્મા P0 Q1 ગુણ્યા 100. ખાસ યાદ રાખજો વિદ્યાર્થીઓ, આ ગુણ્યા 100 ક્યાં છે? તો કે વર્ગમૂળની બહાર. તો આ થયા આપણું લાસ્ટ પેયરનું સૂત્ર, પાસેનું સૂત્ર અને ફિશરનું સૂત્ર. ફિશરનું સૂત્ર કે એ કેવું સૂત્ર થશે? ઘણી વખત ફિશરની બદલે આપણને આદર્શ સૂચકાંક શોધો એવું પણ કહેવામાં આવતું હોય છે. તો હવે આપણે આના ગણતરી માટે એક સરસ મજાનું ઉદાહરણ છે. ઉદાહરણ નંબર 12. ઉદાહરણ નંબર 12 છે. પાના નંબર તમને 22 ઉપર આપવામાં આવેલું છે, જેનો આપણે અભ્યાસ કરવાનો છે. એક જ ઉદાહરણ તમે જોશો એટલે સરળતાથી તમે શીખી જશો. ઉદાહરણ નંબર 12 છે એની આપણે વિગત વાંચીએ, ટેક્સ્ટ બુકમાંથી રકમ વાંચીએ. નીચે આપેલી ખાદ્ય ખોરાકની ચીજ વસ્તુના ભાવ અને વપરાશ અંગેની માહિતી પરથી વર્ષ 2015ને આધાર વર્ષ તરીકે લઈ 2016 માટે લાસ્ટ પિયર, પાસે અને ફિશરનો સૂચકાંક શોધો. જેમાં પહેલી કોલમ તમને આપવામાં આવી છે વસ્તુ. તો આપણે પહેલી કોલમ બનાવશું વસ્તુ. વસ્તુમાં છે ચોખા, દૂધ, બ્રેડ, કેળા. જોજો અહીંયા સૌ પ્રથમ આવશે વસ્તુ. વસ્તુની અંદર લખીએ ચોખા, દૂધ, બ્રેડ,
કેળા. ચોખા, દૂધ, બ્રેડ અને કેળા. ત્યાર પછીની કોલમ તમને રકમમાં આપવામાં આવી છે એકમ. તો એની એકમ તમને આપવામાં આવ્યો છે કિલોગ્રામ, એટલે કે ચોખા છે એ કિલોગ્રામમાં આપ્યા છે. દૂધ છે એ લીટરમાં આપેલું છે. બ્રેડ છે એ તમને કિલોગ્રામમાં આપેલું છે. કેળા છે એ ડઝનમાં આપેલા છે. આટલી વિગત આપણે જોઈ કે તમને જે વસ્તુ આપવામાં આવી હતી ચોખા એનો એકમ કિલોગ્રામ છે એટલે કિલોગ્રામના ભાવને બધી વસ્તુ આપેલી હશે. દૂધ છે એનો એકમ લીટર છે એટલે તમને જે ભાવ આપેલા હશે, જથ્થો આપેલો હશે એ લીટરમાં હશે. વસ્તુમાં બ્રેડ છે એ તમને કિલોગ્રામમાં આપેલી છે અને કેળા છે એ ડઝનની અંદર તમને આપેલા છે. હવે ત્યાર પછી સમજવાની વસ્તુ છે તો તમારી સામે રકમની અંદર એવું કહેવામાં આવ્યું છે, જોજો અહીંયા કે વર્ષ 2016, ધ્યાન દઈને જોજો, વર્ષ 2016 એની અંદર તમને કીધું છે ભાવ અને જથ્થો. અને ત્યાર પછી કીધું છે વર્ષ 2015. ત્યાં પણ એમ જ કીધું છે ભાવ અને જથ્થો. જોજો વિદ્યાર્થી મિત્રો, ખાસ આ જે વસ્તુનું તમારે નિર્માણ કરવું એ બહુ અગત્યની વસ્તુ છે કે કેવી રીતે આપણે આની ગણતરી કરવી, કેવી રીતે ગણતરી કરતા શીખવી. જોજો અહીંયા તમને લોકોને વર્ષ 2016 અને 2015 આ બે વસ્તુ આપેલી છે. એટલે વર્ષ 2016 એ આપણા માટે નવું વર્ષ, એટલે કેવું વર્ષ થયું તો કે ચાલુ વર્ષ થયું. અને 2015 એ આપણા માટે કેવું વર્ષ થશે તો કે આધાર વર્ષ. ઓકે, ચાલુ વર્ષ માટે આપણે કયો શબ્દ વાપરીએ છીએ તો કે 1. આધાર વર્ષ માટે કયો શબ્દ વાપરીએ છીએ તો કે 0. હવે ભાવને શું કહેશું તો કે ભાવને પ્રાઇસ. જથ્થાને શું કહેવાય ક્વોન્ટિટી એટલે ક્યુ. ભાવને શું કહેશું તો કે પ્રાઇસ. જથ્થાને શું કહેશું તો કે ક્વોન્ટિટી ક્યુ. જો ચાલુ વર્ષનો ભાવ એટલે અહીંયા હું લખીશ P1, અહીંયા લખીશ Q1, અહીંયા આધાર વર્ષ છે એટલે લખીશ P0, અહીંયા લખીશ Q0. તો રકમની અંદર તમારે લોકોને દાખલો ગણતી વખતે પેન્સિલથી તમે લોકો ટીક માર્ક કરી શકો છો. પેન્સિલ લઈ અને વ્યવસ્થિત તમે રાઉન્ડ લગાવીને ગણતરી કરી શકો છો. હવે આપણી આગળ જે વસ્તુ મળશે, પહેલી કોલમ વર્ષ 2016નો ભાવ. વર્ષ 2016નો ભાવ ત્યાં આપણે શું લખશું તો કે P1. P1 આપણે રકમ ટેક્સ્ટ બુકમાંથી જોઈને લખીએ તો ભાવ આપ્યા છે આપણને 40. ત્યાર પછી આપ્યા છે 44. ત્યાર પછી ભાવ આપવામાં આવ્યા છે 50. અને ત્યાર પછી આપવામાં આવ્યા છે 36. હવે વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી આપવામાં આવી છે કોલમ વર્ષ 2016 તેનો જથ્થો, જેને આપણે શું નામ આપશું Q1. હવે કોલમ આવશે Q1. તો Q1 ની કોલમ છે એની અંદર તમને લોકોને જથ્થાની પાછળ એકમ આપેલો છે. તો એકમ જોવો છે કે કિલોગ્રામ છે તો સામે કિલોગ્રામ છે, લીટર છે તો લીટર છે, મીટર છે તો મીટર છે, ડઝન હશે તો ડઝન હશે, ગ્રામ હશે તો ગ્રામ છે. તો એમાં કશો ફેરફાર છે નહીં. ફેરફારવાળા દાખલા છે આપણે નેક્સ્ટ ટાઈમે જોશું. તો જથ્થો છે પહેલાં 1.5, ત્યાર પછી છે 10, ત્યાર પછી છે 1.5, ત્યાર પછી છે 1.5. આ થયો જથ્થો. હવે વર્ષ 2015નો ભાવ. વર્ષ 2015નો ભાવ શું નામ આપશું આપણે
P0. તો આ P0 ની રકમ લખીએ તો જે રકમ આપણને આપવામાં આવી છે તે 39, 40, 45, 38. હવે વર્ષ 2015 નો જથ્થો, આ વર્ષ 2015 નો જથ્થો જેને નામ શું આપશું આપણે? Q0. આ Q0 ની કોલમ આપી છે 1 કિલોગ્રામ, 12 લીટર, 2 કિલોગ્રામ, 2 ડઝન. તો વિદ્યાર્થીઓ આ થઈ આપણી રકમ લખશો એટલે 50% જેટલો દાખલો તો ઓટોમેટિકલી થઈ જશે. ફરીથી જોઈએ, તમને લોકોને રકમની અંદર કીધું હતી વસ્તુ લખી ચોખા, દૂધ, બ્રેડ, કેળા. એકમ આપ્યો તો ચોખાનો કિલોગ્રામ, દૂધ આપ્યું હતું લીટર, બ્રેડ આપી કિલોગ્રામ, કેળા આપ્યા ડઝન. હવે ખાસ એ જોવાનું છે કે જે જથ્થા છે ચાલુ વર્ષના આધાર વર્ષના જથ્થાના એકમ પણ કિલોગ્રામ જ છે. આ બંનેના લીટર છે, આ પણ કિલોગ્રામ અને આ ડઝન. એટલે જથ્થા અને એકમ બંને સમાન છે તો કાંઈ પ્રશ્ન નથી. સમાન ન હોય તો કંઈક પરિવર્તન કરશું, નેક્સ્ટ ટાઈમે જોશું. હવે આ જે રકમ હતી તે રકમ આપણે લખી નાખી છે, જેમાં મેં શું કર્યું છે તો કે P1 અને Q1. રકમમાં શું આપ્યું હતું તો કે વર્ષ 2016 નો ભાવ અને જથ્થો, જેને મેં કેમાં કન્વર્ટ કરી નાખ્યા? P1 અને Q1 ની અંદર. વર્ષ 2015 નો ભાવ અને જથ્થો હતા, જેને કેમાં કન્વર્ટ કરી નાખ્યા? તો કે P0, Q0. હવે તો કે જેની ગણતરી તમારે કરવાની છે તેની માટે જરૂરી વસ્તુ મેળવીએ. તો ગણતરીમાં સૌપ્રથમ કઈ ગણતરી કરવાની છે તો કે લાસ્ટ પેયર. તો જોજો અહીંયા લાસ્ટ પેયર. લાસ્ટ પેયરના સૂચકાંકનું સૂત્ર લાસ્ટ પેયર IL સિગ્મા PQ છેદમાં સિગ્મા PQ. કેટલો ચાંદલો લખાયો હતો લાસ્ટ પેયરને? લાસ્ટ પેયરને કેટલો ચાંદલો લખાયો હતો? 1000. એટલે શું થશે? 1000. અહીંયા આપણી પાસે સૂત્ર છે જ. તો હવે એના માટેની જરૂરી કોલમો બનાવીએ. તેના માટે જે કાંઈ જરૂરી કોલમ છે તેનું નિર્માણ કરીએ. તો સૌ પ્રથમ P1 Q0. તો જોજો અહીંયા કોલમ બનાવીએ P1 Q0. છેદ માટે કઈ કોલમ જોશે? P0 Q0. આ P0 Q0. ખાસ હવે ધ્યાન આપવાનું છે કે ગુણાકાર કરતી વખતે કોઈ નાનકડી ભૂલ થઈ જશે તો તમારો દાખલો ખોટો પડવાની સંભાવના રહેશે. હવે જુઓ, P1 જે કોલમ તમને દેખાય ત્યાં રાઉન્ડ કરી દો. P1 Q0 અહીંયા છે. ઓકે, તો P1 Q0 મતલબ આ બંને કોલમનો શું કરવાનો છે? ગુણાકાર કરીને મૂકવાનો છે. આપણે આ બંને કોલમનો ગુણાકાર કરતા જશું અને મૂકતા જશું. તો હવે જોઈએ, 40 ગુણ્યા 1 40, 44 ગુણ્યા 12 એટલે થશે 528. 50 ગુણ્યા 2 એટલે થશે 100. 36 ગુણ્યા 2 72. ફરીથી કઈ કોલમ બનાવીએ છીએ? P1 Q0. આ P1 ની કોલમ, Q0 ની કોલમ. 40 ગુણ્યા 1 44 ગુણ્યા 12 50 ગુણ્યા 2 36 ગુણ્યા 2.
હવે કઈ કોલમ બનાવવાની છે તો કે P0Q0. તો જોઈએ P0Q0 ને આપણે રાઉન્ડ લગાવી દઈએ તો P0 અહીંયા છે અને Q0 અહીંયા છે. તો મતલબ આ બંને કોલમનો ગુણાકાર કરતા જઈએ તો 39 ગુણ્યા 1 39, 40 ગુણ્યા 12 480, 45 ગુણ્યા 2 90, 30 ગુણ્યા 2 60. જો વિદ્યાર્થીઓ હવે શું કરવાનું છે તો કે આ કોલમનો સરવાળો, એ કોલમના સરવાળાને આપણે શું નામ આપશું? સિગ્મા P1Q0. અને આ કોલમના સરવાળાને શું નામ આપશું? સિગ્મા P0Q0. આ કોલમનો સરવાળો 40 વત્તા 528 વત્તા 100 વત્તા 72, એટલે જવાબ થશે આપણો 740. અહીંયા 39 વત્તા 480 વત્તા 90 વત્તા 60, એટલે અહીંયા આપણો ટોટલ થશે 669. જોયું વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ પેયર માટે જે સૂત્રમાં જરૂરિયાત છે એ મુજબની કોલમોનું નિર્માણ કર્યું. તો એ કોલમો માટે જે વસ્તુના ગુણાકારની જરૂર હતી તે ગુણાકાર કર્યો, ત્યાર પછી એનો સરવાળો કર્યો. હવે લાસ્ટ પેયરની ગણતરી કરી શકીએ. તો જોઈએ હવે લાસ્ટ પેયરમાં સિગ્મા P1Q0 જવાબ કેટલો છે તો કે 740 છેદમાં કેટલા છે? સિગ્મા P0Q0 669 ગુણ્યા 100. ફરીથી 740 ભાગ્યા 669 ગુણ્યા 100 કરશો એટલે જવાબ પ્રાપ્ત થશે 110.61. ખાસ જોવાનું છે વિદ્યાર્થીઓ કે પોઈન્ટ પછી કેટલા આંકડા લેવાના છે? 2. પોઈન્ટ પછી 2 અંક લેવાના છે. ત્રીજો અંક જોવાનો છે. ત્રીજો અંક 5 કે તેથી મોટો હોય તો આગળ એક ઉમેરવાનો છે. પણ પોઈન્ટ પછી કેટલા આંકડા રાખશું આપણે? 2 અંક રાખશું. ફરીથી લાસ્ટ પેયરની ગણતરી જોઈએ તો સૌપ્રથમ લાસ્ટ પેયરનું સૂત્ર મૂકવાનું. લાસ્ટ પેયરના સૂત્ર મુજબ કોલમ બનાવવાની. કોલમમાં જે તે વસ્તુનો ગુણાકાર કરવાનો, કોલમનો સરવાળો કરશું અને સૂત્રમાં કિંમત મૂકશું. એવી જ રીતે હવે પાસેની ગણતરી કરીએ. આ પાસે, તો પાસેનું સૂત્ર યાદ કરવાની જરૂર નથી. માત્ર આપણે જે ટ્રીક અપનાવી છે એ ટ્રીક મુજબ સૌપ્રથમ સિગ્મા PQ છેદમાં સિગ્મા PQ100. હવે લાસ્ટ પેયરના લગ્ન વખતે 1000નો ચાંદલો હતો. પાસેના લગ્ન વખતે કેટલો ચાંદલો હતો તો કે 1101, એટલે 1101. હવે એના માટેની જરૂરી ગણતરી માટેની કોલમો બનાવીએ તો સૌપ્રથમ કઈ કોલમ બનાવશું? P1Q1. ત્યાર પછીની P0Q1. ઓકે, ભૂલ થવાની સંભાવના ન રહે એટલા માટે આપણે બંને હાથ રાખીને ગણતરી કરશું. જોઈએ P1 આ છે P1, Q1 તો આ Q1, P1 Q1 મતલબ આ બંને કોલમનો ગુણાકાર કરવાનો છે. તો જોઈએ P1 Q1નો ગુણાકાર કરીએ. 40 ગુણ્યા 1.5 એટલે થશે 60. 44 ગુણ્યા 10 એટલે થશે 440. 50 ગુણ્યા 1.5 એટલે થશે
75 અને 36 ગુણ્યા 1.5 એટલે થશે 54. ફરીથી આ બંને કોલમનો મેં ગુણાકાર કર્યો છે. 40 ગુણ્યા 1.5 60, 44 ગુણ્યા 10 440, 50 ગુણ્યા 1.5 75, 36 ગુણ્યા 1.5 54. હવે એવી જ રીતે P0 Q1, P0 અહીંયા છે અને Q1 અહીંયા છે. આ P0 આ Q1 એ બંનેનો આપણે શું કરવાનો છે? ગુણાકાર. P0 Q1 એટલે 1.5 ગુણ્યા 39, 10 ગુણ્યા 40, 1.5 ગુણ્યા 45, 1.5 ગુણ્યા 30. આનો ગુણાકાર ત્યાં આપણે મૂકશું. તો 1.5 ગુણ્યા 39 કરશું એટલે જવાબ આવશે 58.5. ત્યાર પછી 10 ગુણ્યા 40 કરશું જવાબ આવશે 400. 1.5 ગુણ્યા 45 કરશું એટલે જવાબ આવશે 67.5 અને 1.5 ગુણ્યા 30 કરશું એટલે જવાબ આવશે 45. હવે સેમ પ્રક્રિયા સૂત્ર માટે સરવાળાની જરૂર પડશે એટલે સિગ્મા કરશું. મતલબ આનો સરવાળો સિગ્મા P1 Q1 અને આનો સરવાળો સિગ્મા P0 Q1. 60 વત્તા 440 વત્તા 75 વત્તા 54 એટલે એનો સરવાળો કેટલો થશે? તો કે 629. 58.5 400 67.5 45 એટલે એનો જવાબ થશે 571. તો આ થઈ પાસેની ગણતરી માટેની કોલમો. હવે માત્ર સૂત્રની અંદર કિંમત મૂકી દઈએ. P1 Q1 મતલબ સિગ્મા P1 Q1 ની જગ્યાએ કેટલા મૂકશું? તો કે 629 ભાગ્યા સિગ્મા P0 Q1 મતલબ આ કિંમત 571 ગુણ્યા 100. કેલ્ક્યુલેટ કરીએ. 629 ભાગ્યા 571 ગુણ્યા 100 કરશું એટલે જવાબ આવશે 110.16. મેં કીધું એમ પોઈન્ટ પછી 2 અંક રાખવાના છે. જો ત્રીજો અંક છે એ 5 કે તેથી વધુ હોય તો આપણે 1 ઉમેરશું. અને હવે ત્રીજી વસ્તુની ગણતરી બાકી છે. કોની ગણતરી છે? ફિશર. જો ત્રણેય વસ્તુ તમારે ગણવાની થતી હોય, લાસ્પેર, પાસે અને ફિશર, તો ફિશરનું ટૂંકું સૂત્ર મૂકવું જે આપણી પાસે છે IF બરાબર વર્ગમૂળની અંદર લાસ્પેરનું સૂત્ર એટલે IL ગુણ્યા પાસેનું સૂત્ર IP જે આપણે આગળ લખેલું છે. હવે તો ગણતરી જે આપણી આગળ છે ડાયરેક્ટલી જવાબ જ મૂકશું. લાસ્પેરના જે સૂચકાંક આવ્યો છે તે 110.61 ગુણ્યા પાસેનો જે જવાબ આવ્યો છે તે 110.16. 110.61 ગુણ્યા 110.16 બંનેનો ગુણાકાર કરી અને તેનું વર્ગમૂળ કાઢશું એટલે જવાબ આવશે 110.38. આ થયો ફિશર. આમ એક સાથે લાસ્પેર, પાસે અને ફિશર ત્રણેયની ગણતરી કરતી વખતે ખાસ એની જે કોલમો લખો છો, કોલમોના ગુણાકાર કરો છો એનું જ ધ્યાન રાખવાનું છે. આ દાખલો છે એ 5 ગુણનો બોર્ડની પરીક્ષાની અંદર સેક્શન Fમાં પૂછાશે. તો એકદમ ઇઝી છે. સૂત્રો યાદ રાખવા પણ સરળ છે અને કોલમો બનાવવી એ પણ સરળ છે. તો આમ લાસ્પેર, પાસે અને ફિશરનો સાદો ને એક સિમ્પલ દાખલો આપણે જોયો. ઉદાહરણ નંબર 12. આના જેવા સ્વાધ્યાયમાં ઘણા બધા દાખલા છે, તમે જાતે ગણી શકો છો.